હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું ઠંડીમાં ખાવાની મજા પડે તેવા બ્રેડ પકોડા. આ પકોડા એકદમ ટેસ્ટી અને ચટપટા એવા બને છે. તેને તમે આંબલીની ચટણી કે ટોમેટો કેચઅપ સાથે સર્વ કરી શકો છો. બાળકોથી લઈ નાના મોટા બધાને ખૂબ જ ભાવશે એવા ટેસ્ટી એવા બને છે. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. તો તેના માટે 2 કપ બેસન. આ બેસન મેં સાળીને લીધું છે એટલે બેટર બનાવવામાં ગાંઠા નહીં રહે અને બેટર આસાનીથી થઈ જશે. હવે તેમાં સ્વાદ પ્રમાણે નમક, 1 પિંચ હળદર પાવડર, અડધી સ્પૂન ચીલી ફ્લેક્સ, 2 સ્પૂન ચોખાનો લોટ એડ કર્યો છે. જો ચોખાનો લોટ અવેલેબલ ન હોય તો 2 સ્પૂન રવો અથવા સૂજી પણ એડ કરી શકાય. હવે તેમાં થોડા ધાણા એડ કરી સાથે થોડું પાણી એડ કરી બેટર વધારે પાતળું પણ નહીં અને વધારે થીક પણ નહીં એ રીતે બેટર રાખીશું. અને જો આપણે એકસાથે પાણી એડ કરીશું તો બેટરમાં ગાંઠા પણ થઈ જશે. એટલા માટે પાણી થોડું એડ કરી બેટર બનાવીશું. આ બેટરમાં મારે 1/2 કપ જેટલા પાણીની જરૂર પડી છે અને આ રીતે રીબીન પડે તે રીતે બેટર રાખવાનું તમે જોઈ શકો છો. અને આ રીતે જો તમે ચમચાથી પણ ચેક કરી શકો છો. હવે જુઓ તમે આ રીતે બ્રેડ આવી જાય તે રીતે આપણે થોડા મોટા વાસણમાં જ બેટર બનાવવાનું. હવે બેટર બનીને તૈયાર છે તો તેને સાઈડમાં મૂકી સાથે આપણે તેના માટે ગ્રીન ચટણી પણ બનાવી લઈએ. તો તેમાં દાંડી સહિત જ મેં ધાણા લીધા છે. તેમાં 8-10 પુદીનાના પાન, 1 ઇંચ જેટલો આદુનો ટુકડો, લીલા મરચાંના ટુકડા, સાથે 1 સ્પૂન શીંગના દાણા, અડધી સ્પૂન જીરું, 1 પિંચ સંચળ પાવડર, સ્વાદ પ્રમાણે નમક, સાથે અડધા લીંબુનો રસ. જો લીંબુની જગ્યાએ તમારે દહીં એડ કરવું હોય તો પણ 1 સ્પૂન દહીં એડ કરી શકાય. હવે તેમાં થોડું પાણી એડ કરી સાથે 2 આઈસની ક્યુબ એડ કરીશું જેથી આપણો ચટણીનો કલર બદલાશે નહીં અને સારો એવો ગ્રીન જ રહેશે. તો ચટણી પણ બ્લેન્ડ થઈને તૈયાર છે. હવે આપણે બ્રેડ પકોડાનો સ્ટફિંગ પણ બનાવી લઈએ. તો તેના માટે મેં 4 મીડિયમ સાઇઝના બટેકાના 2 ભાગ કરી પ્રેશર કુકરમાં 3 થી 4 વિસલ થવા દીધી અને તેની છાલ અલગ કરી તેને આ રીતે હાથેથી મેશ કરી લઈશું. હવે પેનમાં 2 સ્પૂન તેલ, અડધી સ્પૂન જીરું સાથે 1 પિંચ હિંગ એડ કરી જીરું તતડવા લાગે એટલે તેમાં 1 મોટી સાઇઝના કાંદાના ટુકડા એડ કરીશું. જો તમે કાંદા ન ખાતા હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો તો પણ ખૂબ જ ટેસ્ટી એવા બને છે. હવે કાંદાને 2 થી 3 મિનિટ જેવું સાતળી તેમાં 2 સ્પૂન આદુ, મરચાં, લસણ ક્રશ કરેલા એડ કરી 1 મિનિટ જેવું થવા દઈશું. આમાં મરચાં તમે તીખું ઓછું વધુ ખાતા હોય તે પ્રમાણે એડ કરવાના. હવે તેમાં અડધી સ્પૂન આમચૂર પાવડર, સ્વાદ પ્રમાણે નમક, અડધી સ્પૂન ચાટ મસાલો, અડધી સ્પૂન લાલ મરચું પાવડર, અડધી સ્પૂન હળદર પાવડર, સાથે 1 સ્પૂન ધાણા જીરું એડ કરી 1 મિનિટ જેવું થવા દઈશું એટલે મસાલા સારા એવા મિક્સ થઈ જશે. હવે તેમાં અડધો લીંબુનો રસ, અડધી સ્પૂન ખાંડ અને જો ખાંડ તમારે સ્કીપ કરવી હોય તો પણ કરી શકાય અને ખાંડની જગ્યાએ ગોળ એડ કરવો હોય તો પણ કરી શકાય. હવે તેમાં અડધી સ્પૂન અધકચરેલા વાટેલા ધાણા એડ કરીશું. આ મસાલામાં સૂકા ધાણાનો ખૂબ જ સારો એવો ટેસ્ટ આવે છે. સાથે તેમાં મેશ કરેલા બટેટા, થોડા લીલા ધાણા એડ કરી બધું સારી રીતે મિક્સ કરી ગેસની ફ્લેમ બંધ કરીશું. ઉપર થોડી કસૂરી મેથી પણ એડ કરીશું અને મસાલાને ટેસ્ટ કરી લેવાનો. જો મસાલો તીખો અને ખાટો મીઠો બરાબર હશે તો પકોડા ટેસ્ટી એવા બનશે. હવે અહીંયા મેં વ્હાઈટ બ્રેડ લીધી છે. જો તમારે મલ્ટીગ્રેન કે વ્હીટ બ્રેડ લેવી હોય તો પણ લઈ શકાય. સાથે બ્રેડ ઉપર આપણે ગ્રીન ચટણી લગાવીશું. જો આ ચટણી બનાવો ત્યારે તમારે જો લસણ એડ કરવું હોય તો 4 થી 5 લસણની કળી પણ એડ કરી શકાય. હવે એક સાઈડની બ્રેડ ઉપર આપણે ગ્રીન ચટણી લગાવી છે, બીજી સાઈડની બ્રેડ ઉપર ટોમેટો કેચઅપ લગાવીશું. જો તમારે ટોમેટો કેચઅપ ન લગાવવો હોય તો બંને સાઈડની બ્રેડ ઉપર ગ્રીન ચટણી પણ લગાવી શકાય. હવે એક ભાગ પર બટેટાનો સ્ટફિંગ એકદમ સારી રીતે સ્પ્રેસ કરી પૂરા બ્રેડ પર આ રીતે લગાવી દઈશું. આ રીતે બંને બ્રેડ પર લગાવી હવે આ રીતે ટોમેટો કેચઅપવાળી બ્રેડ છે તેનાથી બંધ કરીશું. તો 2 બ્રેડ પકોડાના સ્ટફિંગ ભરાઈને તૈયાર થઈ ગયા છે. આ રીતે બીજા પણ તૈયાર કરી લેવાના. હવે તેના આ રીતે ચપ્પુથી 2 ભાગ કરીશું. જો થોડી મોટી વધારે બ્રેડ હોય તો આ રીતે 4 ભાગ પણ કરી શકાય. તો આ રીતે બધી બ્રેડમાં સ્ટફિંગ ભરી આ રીતે ટુકડા કરી લેવાના. હવે જે આપણે પહેલાં બેટર બનાવ્યું હતું તેમાં 1/4 ટીસ્પૂન બેકિંગ પાવડર સાથે 1 સ્પૂન ગરમ તેલ એડ કરી સારી રીતે મિક્સ કરીશું. જો આમાં બેકિંગ પાવડર એડ કરીશું એટલે લાંબા સમય સુધી પકોડા ક્રિસ્પી એવા રહેશે. આપણે બહારથી જે પકોડા લાવીએ તેમાં બેકિંગ પાવડર જ એડ કરવામાં આવે છે. પણ જો તે અવેલેબલ ન હોય તો ખાવાના સોડા આવે છે તે પણ એડ કરી શકાય. હવે પકોડાને સારી રીતે બેટરમાં ડીપ કરી સાથે તેલ પણ ગરમ થઈ ગયું છે તો તેમાં પકોડાને એડ કરી ગેસની ફ્લેમ મીડિયમ રાખી આ રીતે સાઈડ પલટાવતા જઈશું.
અને આછો ગોલ્ડન બ્રાઉન અને થોડા ક્રિસ્પી એવા થાય ત્યાં સુધી થવા દઈશું. આ રીતે બીજા પકોડા પણ ફ્રાય કરી લઈએ. આ પકોડા ખૂબ જ ટેસ્ટી અને ચટપટા એવા બને છે. જો તમે આ રીતે ક્યારેય ન બનાવ્યા હોય તો જરૂરથી ટ્રાય કરજો. તો બધા પકોડા ફ્રાય થઈને રેડી છે. તો તેને ગોળ આંબલીની ચટણી કે ટોમેટો કેચઅપ સાથે ગરમ ગરમ સર્વ કરો. તો તમને આ રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. અને જો રેસીપી ગમતી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને આવી જ નવી રેસીપીઓ જોવા માટે બેલ આઇકન પ્રેસ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.